મારા ભાઈઓ બહેનો, આજે હું જ્યારે જામનગરની ધરતી પર આશીર્વાદ લેવા આવ્યો છું ત્યારે આ સમયગાળા તમે જુઓ. હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે પાણી તરફ આપણે ખૂબ મોટી શક્તિ લગાવી. આજે પૂરા ક્ષેત્રમાં આપણે કનેક્ટિવિટી માટે અભૂતપૂર્વ વિકાસ કરી રહ્યા છીએ. અમૃતસર, બઠિંડા, જામનગર કોરિડોર 80,000 કરોડ રૂપિયા. આપ વિચાર કરો કેટલી મોટી તાકાત ઊભી થવાની છે. ધોરાજી, જામકંડોરણા, કાલાવાડ સેક્શનનું ચૌડીકરણ, રસ્તો પહોળો થઈ રહ્યો છે. અહીંયા દ્વારકામાં સુદર્શન સેતુ. હવે સુદર્શન સેતુ જોવા માટે ટુરિસ્ટો આવવા માંડે અલગથી. નહીં તો પહેલા બેટ દ્વારકા જવું હોય તો તકલીફ પડતી હતી ભાઈ, રાહ જોવી પડતી હતી. અને દરિયો ગાંડો થયો હોય તો પાછું 2 દાડા રોકાઈ જવું પડે. આજે સુદર્શન સેતુ એક નજરાનું બની ગયો. જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેન. બાબા, પ્રવાસ ના કરવો તો સ્ટેશન પર લોકો ટ્રેન જોવા જાય છે, ટ્રેન જોડે ફોટો પડાવે છે. આઝાદીના 75 વર્ષ પછી લાલ ડબ્બામાંથી ખૂબસૂરત ટ્રેન જોવા મળી ભાઈઓ. અમૃત યોજના અંતર્ગત જામનગર રેલવે સ્ટેશનનું આધુનિકરણ થઈ રહ્યું છે. અને આધુનિકરણ એટલે તમે એરપોર્ટને ભૂલી જાઓ ને એવા રેલવે સ્ટેશન બનાવવાના છે મારે.